કિસનવાડી વિસ્તારમાં આવેલા જલારામ ચોક પીપળાવાડી મસાણી મેલડીમાના મંદિરે 9 દિવસ સુધી જવારા સ્થાપના કરવામાં આવ્યા હતા અને આજે 9મના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ નવરાત્રિના 9 દિવસ અનેક ભક્તો આ 9 દિવસ માતાજીની આરાધના કરતા હોય છે। ત્યારે વડોદરા શહેરના કિસનવાડી નજીક આવેલા જલારામ ચોકમાં પીપળાવાડી મસાણી મેલડીમાના મંદિરે 9 દિવસ સુધી જવારા સ્થાપના કરવામાં આવ્યા હતા। આજે 9મના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વખતે જવારાની સ્થાપના મંદિરે થતી હોય છે। વિસર્જન વખતે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। મેલડી માતાનો જવારા છે આ ચોથું વર્ષ માતાનું થાય છે। કિશનવાડીમાં કોઈ મેલડી માતા નહોતું, પણ જ્યારે કપિલાબેનને છેલ્લા 5 વર્ષ પહેલાં સપ્તાહમાં આપ્યું કે મારું કોઈ એમની બહુ વર્ષો પહેલાં એમના દાદાની પૂજા કરતા હતા, પરંતુ ત્યાર પછી એમના કંઈ થઈ થયાથી એ ના થઈ પછી એમને સપનામાં આવ્યું અને ત્યાર પછી અહીંયા આગળ મંદિર બનાવ્યું અને મંદિરની આ જગ્યા બતાવી માતાજી અને આ મંદિર બનાવ્યું અને અહીંયા આગળ નવરાત્રિની 4 વર્ષથી નવરાત્રિ થાય છે અને અમારા જે ભૂવો છે તે પણ આજે કાચની ગાદી ઉપર આજે 10 દિવસ સુધી કાચની ગાદી ઉપર બેસે ઉપવાસ કરે છે અને માતાજીના સૌ જે કોઈ અહીં આવે છે એમને પૂજા પ્રાર્થના અને સૌને અહીંયા આવે જેમના દુઃખ દૂર થાય છે અને કામથી એને બહુ દૂરથી છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારને સુખ અને શાંતિની સમૃદ્ધિ વધી છે કે મા અંબા અને મા મેલડી માતાની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ શાંતિની સમૃદ્ધિ છે।